વર્ષ 2026ની સૌથી મોટી ગિફ્ટ આપણને મળી છે. આજે આપણે માથું ઊંચું કરીને ચાલવાનો દિવસ છે. આજે જે સામે આવે ખાલી આંકડા નથી, 140 ભારતીયોના સામર્થ્યનો પુરાવો છે. જે જાપાન ટેકનોલોજી અને અર્થવ્યવસ્થામાં દુનિયા માટે મિસાલ હતું, આજે ભારતે જાપાનને પાછળ છોડ્યું છે. આપણું ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તમે વિચારો, જ્યારે દુનિયાના મોટા મોટા દેશો મંદીના ડરથી ફફડી રહ્યા છે, યુદ્ધ અને મોંઘવારીના કારણે જે દેશના અર્થતંત્ર થંભી ગયા છે, ત્યાં ભારત $4.18 ટ્રિલિયન ઝડપે દોડી રહ્યું છે. આ કેવી રીતે શક્ય બન્યું? આ શક્ય બન્યું ભારતના દરેક નાગરિકના કારણે, દેશના મજબૂત ઈરાદાઓના કારણે, માળખાકીય સુધારાઓને કારણે. આજે જ્યારે વર્લ્ડ બેંક, IMF, મૂડીઝ જેવી વૈશ્વિક સ્તરની સંસ્થાઓ ભારત માટે રેડ કાર્પેટ બિછાવી રહી છે, ત્યારે આપણે સમજવું પડશે કે દુનિયાનો ભારત પરનો વિશ્વાસ 10 ગણો વધી ગયો છે. અને આપણી આ પ્રગતિ પાછળ દેશમાં આવેલા પોલિસી ફેરફાર, ડિજિટલ ક્રાંતિનો પણ હાથ છે. આપણે સાબિત કરી દીધું કે ભારત હવે કોઈના પર નિર્ભર નથી. ભારત હવે આત્મનિર્ભર બનવા માટે મજબૂત ડગલા માંડી રહ્યું છે. મિત્રો, આ માત્ર શરૂઆત છે. 2030 સુધીમાં $7.3 ટ્રિલિયન આપણું સ્વપ્ન છે, જે હકીકત બનશે. ખાસ 2047માં જ્યારે આપણે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરીશું, ત્યારે આપણો દેશ વિકસિત ભારતની હરોળમાં સૌથી આગળ હશે. આ વિજય કોઈ એક વ્યક્તિનો નથી, કોઈ એક પાર્ટીનો નથી, દરેક ભારતીયનો છે, જે મહેનત કરે છે, જે ટેક્સ ભરે છે અને બદલાતા ભારત પર વિશ્વાસ રાખે છે. ગર્વ કરો, કારણ કે આ બદલાતા ભારતની નવી તસવીર છે. હેપી ન્યૂ યર. જય હિન્દ.